તો જે બ્રિજ દુર્ઘટના ઘટી છે સૌ કોઈ જાણે છે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે. આપને જણાવી દઈએ કે 9 થી વધુ લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે. નસીબ એટલા ખરાબ છે ગુજરાતના કે છેલ્લા 1.5-2 મહિનાની અંદર એટલી દુર્ઘટનાઓ થઈ રહી છે, સામાન્ય નાગરિકોના જીવ જઈ રહ્યા છે. કેટલાક લોકો આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મોરબી કાંડ તરીકે પણ હવે કહેવા લાગ્યા છે. અને એ મારે કહેવાની જરૂર નથી, લોકો સમજે છે કે તંત્ર નિષ્ફળ રહ્યું છે. કેમ? કારણ કે 40 થી વધુ વર્ષ થઈ ગયા આ બ્રિજને અને તેનું કોઈ રિપ્લેસમેન્ટ નહોતું આવ્યું. જયારે પૂછવામાં આવ્યું તંત્રને તો તંત્રએ કીધું કે અમે 1 વર્ષ પહેલા મંજૂરી આપી દીધી છે, બ્રિજ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. જયારે ખબર હતી કે બ્રિજની પરિસ્થિતિ એટલી ખરાબ છે તો મંજૂરી કેવી રીતે આપી લોકોને અહીંયાથી બીજી જગ્યાએ જવા માટે? જયારે ખુદ સ્થાનિક લોકો કહી રહ્યા છે, સ્થાનિક લોકોનું કહેવું છે, ધારાસભ્ય જે પાદરાના છે તેમણે કહ્યું છે કે નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી દીધી હતી. અગાઉ પણ સ્થાનિક ગ્રામજનોએ પણ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆતો કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે. અને 1985માં બ્રિજ બન્યો હતો. 40 વર્ષ જૂનો આ બ્રિજ છે, વિચારીને ચાલો. અને કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. ક્યાં છે બ્રિજ? 1 વર્ષનો સમય થઈ ગયો છે. જયારે ખબર હતી કે બ્રિજની પરિસ્થિતિ ખરાબ છે તો એન્ટ્રી એક્ઝિટ બંધ કરવામાં કેમ ન આવ્યું? દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ રહ્યા છે અને હજી આંકડો વધી શકે છે. અને આ આંકડો હજી પણ મોટો હોત જો દુર્ઘટના સવારના સમયમાં ન ઘટી હોત તો. કારણ કે સવારનો વહેલો સમય હતો, 7:30 થી 8:45 વચ્ચેનો સમય જે કહેવામાં આવી રહ્યો છે એ સમય હતો અને ત્યારે આ દુર્ઘટના ઘટી છે. બ્રિજની જે પરિસ્થિતિ છે તેનાથી તમામ લોકો વાકેફ છે, તંત્ર ખુદ વાકેફ છે. એવું નથી કે તંત્રને જાણ નથી, પરંતુ જેમ આપણે કહેતા આવ્યા છે કે સરકારી કામ છે, સરકારી કામમાં વાર લાગશે. તો આ સરકારી કામમાં જે વાર લાગી એના કારણે લોકોનો જીવ ગયો છે. અને અહીંયા મારે કોઈ ફરી એક વખત કહેવાની જરૂર નથી કે કોની બેદરકારી છે કે કોના કારણે આ દુર્ઘટના ઘટી છે, કારણ કે લોકોને ખબર છે કે તંત્ર કેટલું નિષ્ફળ રહ્યું છે. થોડા સમય પહેલા પ્લેન દુર્ઘટના થઈ, એક કંપની ઉપર ઠીકરું ફોડી દેવામાં આવ્યું કે તેના કારણે આ દુર્ઘટના થઈ અને 1 લોકોના મૃત્યુ થયા. હવે અહીંયા ફરી એક વખત એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જવાબદારી કોની છે અહીંયા આગળ? કારણ કે બ્રિજની પરવાનગી આપી દેવામાં આવી હોવાની વાત છે તો પછી બ્રિજ બંધ કરવામાં કેમ ન આવ્યો? એક માતા પાણીની વચ્ચોવચ જે બ્રિજ ઉપરથી આખી ગાડી ખાબકી છે તેમાં પોતાના દીકરા સાથે તે ત્યાં આગળ જોવા મળી રહી છે અને સતત કલ્પાંત જોવા મળી રહ્યો છે માતાનો કે મારા દીકરાને બચાવી લો. એ મા તો બચી ગઈ છે, પરંતુ શું એ જીવી શકશે આખી જિંદગી હવે પોતાના દીકરા વગર, કે જેને પોતાના દીકરાની મોતને પોતાની આંખ સામે જોયું છે? ન ફક્ત એક એ માની વાત છે પરંતુ એ તમામ લોકોની વાત છે કે જેઓ આ દુર્ઘટના સ્થળ ઉપર ગયા અને પરિસ્થિતિ એટલી બેકાબુ હતી કે લોકોને બચાવવા મુશ્કેલ થઈ રહ્યા હતા. હાલમાં જે ઓફિશિયલી કહેવામાં આવ્યું છે તે પ્રમાણે તો ખુદ કલેક્ટરે કીધું છે, વડોદરાના કલેક્ટરે, કે 2 ટ્રક, 2 ઇકો વાન અને 1 પિકઅપ વાન સહિત અન્ય કેટલાક વાહનો છે. હજી કેટલા વાહનો છે કુલ તેનો પણ આંકડો મળી શક્યો એમ નથી. સ્વાભાવિક રીતે વરસાદ, થોડી નદી પણ વહેતી થઈ ગઈ હતી. હજી કેટલા લોકો અંદર દબાયા હશે તેનો પણ આંકડો ખ્યાલ નથી આવ્યો. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે 9 થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને 6 થી વધુ લોકો હજી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. હજી કલેક્ટર તરફથી જે સત્તાવાર છે તે પ્રોપર જણાવવામાં નથી આવ્યું કે કુલ કેટલા વાહનો હતા, કઈ રીતે અકસ્માત થયો. પણ એ વાત સ્પષ્ટ હતી કે ખબર હતી લોકોને, તંત્રને, એ અધિકારીઓને, તમામ લોકોને ખબર હતી કે બ્રિજ ખરાબ હાલતમાં છે, આ બ્રિજ ચાલે એમ નથી. પરંતુ બ્રિજ ઉપર વાહનો દોડાવવામાં આવ્યા અને ખુલ્લું મોતને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી ઘટના ઘટી છે. અને અહીંયા સ્પષ્ટ એ વાત છે અને છે જેમાં કોઈ બેમત નથી કે આરામથી કામ કરવાની જે આદત છે, આળસથી કામ કરવાની જે આદત છે, ભ્રષ્ટાચારની જે આદત છે તે લોકોના જીવ ગુજરાતની અંદર લઈ રહી છે. એ અધિકારીઓ, તંત્ર, તમામ લોકો તેનાથી વાકેફ છે. તેનાથી મારે કહેવાથી કોઈ ફરક નથી પડવાનો, પરંતુ આમ જનતા એ જાણે છે. અને હવે આમ જનતાએ વિચારવાનું છે કે આવા અધિકારીઓ, આવા તંત્રને કેવી રીતે સહન કરવું. કારણ કે ખુદ સ્થાનિકોનો દાવો છે, સ્થાનિકો ખુદ કહી રહ્યા છે કે અમે 1 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય કહી રહ્યા છે કે અમે 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, પરમિશન મળી ગઈ, પરંતુ નવો બ્રિજ હજી બન્યો નથી. 200 કરોડ રૂપિયાનો ખર્ચો કરવા માટે સરકાર તૈયાર હતી. 212 કરોડનું ટેન્ડર સરકારે પાસ પણ કરી દીધું, પણ બ્રિજ હજી બન્યો નથી. અને જયારે ખબર છે કે એટલી ખરાબ હાલતમાં બ્રિજ છે તો માતાએ પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે, કેટલાક પરિવારજનોએ પોતાના મોભી ગુમાવવા પડ્યા છે. હવે અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે બચાવ રેસ્ક્યુ કાર્ય હજી પણ ચાલુ છે, કારણ કે કેટલા વાહનો ખાબક્યા છે તેનો પણ હજી સુધી સ્પષ્ટ આંકડો જાણવા નથી મળ્યો.
પગલા લેવાશે, તમામ લોકોની સામે કડક પગલા લેવાશે, કોઈને છોડવામાં નહીં આવે. આ વાતો માટે તમારે તૈયાર રહેવાનું છે, જે આપણે ભૂતકાળમાં પણ સાંભળતા આવ્યા છે ને આજે પણ સાંભળવી પડશે, આવતીકાલે પણ સાંભળવી પડશે. પરંતુ એ કડક પગલા એવા ક્યારે લેવાશે કે જેનાથી બીજી કોઈ આવી દુર્ઘટના ન થાય એ હજી સુધી કોઈને ખ્યાલ નથી. એવી સજા ક્યારે કરવામાં આવશે કે જ્યારે ગુજરાતમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તેનો હજી કોઈ ખ્યાલ નથી. અને જ્યારે લોકો આ ઘટનાને મોરબી કાંડ સાથે સરખાવતા હોય તો એ વિચારવા જેવી વાત આપણા માટે છે, શરમજનક વાત આપણા માટે છે, ગુજરાત માટે છે કે જો ફરી એક વખત આવો કાંડ થતો હોય ને લોકો જો તેને લઈને પણ હજી જે સરકારી તંત્ર છે અથવા તો જે અધિકારીઓ છે જો તેટલા ગંભીર ન હોય તો આપણે કયા ગુજરાતમાં જીવી રહ્યા છીએ.